ગુરુમ ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વલ્લભ ભક્તજનો, આપણે સ્વામિનારાયણ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. શ્રી હરિ વડતાલ પધાર્યા છે. અહીં મહારાજે ગોમતી સરોવરની પૂર્વ બાજુએ આંબાવાડિયામાં શ્રી હરિએ સભા કરી. પોતે ત્યાં પલંગ ઉપર પશ્ચિમ મુખે બિરાજમાન થયા. પહેલાં ત્યાં આંબાવાડિયું હતું, ગોમતી સરોવર છે ને. મહારાજ વિચરણમાં જ્ઞાન વાતોનો સ્રોત અખંડ ચાલુ રાખતા. મનને જરા પણ સળવળવાનો લાગ મળતો જ નહીં. મહારાજની વાતોથી મનનું શુદ્ધિકરણ થઈ જતું. જગતના સંકલ્પો ખોટા થઈ જતા અને મહારાજનું સ્વરૂપ અંતરમાં મુખ્ય રહેતું. જીવયોગથી ન થતું તે આ દિવ્ય સત્સંગથી મહારાજના પ્રગટ સંબંધથી થતું. વ્રત, તપ, ત્યાગ, જ્ઞાન અને યજ્ઞ કરતાં પણ આ દિવ્ય સત્સંગનું ફળ અધિક છે. એમાં પ્રાપ્તિ વિશેષ હતી અને ત્વરિત હતી. અહીં બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન ભક્તિ શરૂ કરી. રે સગપણ હરિવરનું સાચું, એ 4 પદ તેઓ એક પછી એક બોલ્યા. તરત આપણે બોલીએ છીએ ને, રે સગપણ હરિવરનું સાચું. બીજું, સર્વે ક્ષણભંગુર કાચું. આ પદની એક એક પંક્તિ સાંભળી મહારાજે હમણાં જ કરેલી જ્ઞાન વાર્તાની સૌને સ્મૃતિ થઈ ગઈ. બ્રહ્માનંદ સ્વામીના શબ્દોના ભાવને અનુરૂપ લટકા કરી મહારાજ સૌને દિવ્ય દર્શનનો આનંદ આપતા હતા. બ્રહ્માનંદ સ્વામીએ કીર્તનો પૂરા કર્યા અને મહારાજે એકાએક કહ્યું, માર્ગમાં આવતા આવતા વાવેલા ખેતરમાં થઈને જે ચાલ્યા હોય એ ઊભા થાવો. નજીક પડતું હોય ને એટલે ખેતર સોંસરા હાલે. આપણે બધા એવું કરેલું ને તો હજુ, પરંતુ કોઈ ઊભા થયા નહીં. એટલે મહારાજે કહ્યું, અમે એવાને જોઈ લીધા છે, માટે જે ઊભા નહીં થાય એ ચોર લેખાય છે. એ સાંભળી સાધુ કૃષ્ણદાસ ઊભા થયા. મહારાજે એમનો ગુનો માફ કર્યો, બીજાએ કપટ રાખ્યું. મહારાજને ગમ્યું નહીં, પરંતુ કાંઈ બોલ્યા નહીં. બીજે દિવસે પણ મહારાજે આ સ્થળે સભા કરી. સંધ્યા આરતી પછી કીર્તન ધૂન થયા. મહારાજ પોતે જોરથી તાલી વગાડીને ધૂન કરતા. ભગવાન ધૂન કરતા ને તો તાલી પાડીને, અને એવી તાલી જોરથી વગાડે, તાલી પાડે ઉપડતી હતી સારી, ધુન્ય થાય 14 લોક થકી ન્યારી. કોઈ વાતો કરતા હોય તો એને ઠપકો આપી કહેતા કે સભામાં કીર્તન સમયે જે એમાં ચિત્ત પરવતા નથી ને વાતો કરે એ ભગવાનનો અનાદર કરે છે. એવામાં એક વૃદ્ધ સાધુ મહારાજની પાસે આવતા હતા. 2 સંતોએ એમના હાથ પકડ્યા હતા. મોટી ઉંમરના હતા. એમની ઉંમર લગભગ 80 વર્ષની હતી. સ્થિર ચાલી શકતા નહોતા. મહારાજ એમને પાસે બોલાવ્યા. એમણે મહારાજનો ચરણ સ્પર્શ કર્યો. એમને સંતોષ થઈ ગયો, પરંતુ મહારાજને સંતોષ ન થયો. મહારાજે પોતાના અંગ ઉપર ઓઢેલું વસ્ત્ર એને પહેરાયું.
માથા ઉપર પોતાની કસુંબલ પાગ પહેરાવી ફૂલના હાર પહેરાવ્યા. મહારાજ આટલું કરતા બહુ જ પ્રસન્ન દેખાતા હતા. વડતાલમાં મહારાજ 7 દિવસ સુધી રોકાણા. બોલો કેટલા? 7 દિવસ સુધી. પછી ત્યાંથી નીકળી ફરતા ફરતા સંવંત 1876 માગસર સુદ ચોથને દિવસે ગઢપુર પધાર્યા. મહારાજ સંવંત 1876 માગસર સુદ ચોથને દિવસે ગઢપુર પધાર્યા. એટલે ગઢપુરના ભક્તો આનંદમગ્ન બની ગયા. આજુબાજુમાં પણ બધે સમાચાર પ્રસરી ગયા કે મહારાજ ગઢપુર આવી ગયા. લગભગ પહેલું વચનામૃત આજ છે 1876 માગસર સુદ ચોથનું. હમણાં માગસર સુદ ચોથ કહે ને વચનામૃત જયંતિ. બીજે દિવસે ગઢાળીથી આંબાશેઠ વહેલા આવ્યા. અક્ષરોડીમાં જઈ દ્વાર પાસે બેઠા. ન્યાલકરણ એમને પાડેલા મહારાજના એ નવીન નામથી મહારાજનું ભજન કરતા. મહારાજ આ શબ્દો સાંભળી જાગી ગયા. બ્રહ્મચારીને કહી બહાર જુઓ કોણ અત્યારે આવ્યું છે. બ્રહ્મચારી બહાર આવીને જોઈએ ને તો આંબાશેઠ ભજન કરતા હતા. મહારાજે એમની વાત કરી. મહારાજે કહ્યું એમને અંદર બોલાવો. આંબાશેઠ અંદર આવ્યા. એમને મહારાજને સુંદર લીલું દાંતણ આપ્યું. દાંતણ મહારાજે ઊંઘી જોયું, એમાં સુવાસ હતી. મહારાજ પૂછ્યું શેઠ આ દાંતણને કંઈ ઓપ ચડાવ્યો છે? સુગંધ આવતી હતી દાંતણમાંથી. તેમણે કહ્યું ના મહારાજ, પણ રાત્રે ગાળેલા પાણીથી ધોઈ એલચી વાટી પાણી તૈયાર કર્યું, એમાં મૂકી રાખ્યું હતું. બોલો. મહારાજ એમની ભક્તિ જોઈને પ્રસન્ન થયા. એને કહ્યું મહારાજ મેં એવું નિયમ લીધું છે કે રોજ આપને દાંતણ આપ્યા પછી જ અણજળ લેવું. બોલો. ક્યાં ગઢાડી ને ક્યાં ગઢપુર. લગભગ 3 ગાઉ થાય. 3 તરી 9 કિલોમીટર. મહારાજે કહ્યું એવું નિયમ કાયમ નભે નહીં. પરંતુ શેઠ તો પ્રેમ ભક્તિમાં શબ્દોનું રહસ્ય સમજી શક્યા નહીં. આ અરસામાં દાદા ખાચરના બેન પાંચુબાની નાની દીકરી હીરાબાને મંદવાડ આવ્યો. મંદવાડ ગંભીર હતો એટલે સૌ શોકાતુર બની ગયા. મહારાજને સમાચાર મળ્યા એટલે મહારાજ પાંચુબાના દક્ષિણાદાબાના ઓરડામાં પધાર્યા. ત્યાં સૌને ધીરજ આપી મહારાજે કહ્યું આ હીરાબા એના પૂર્વજન્મમાં બ્રાહ્મણ હતા. અમે વનવિચરણ દરમિયાન એને ઘરે ગયા હતા. એમને બહુ સેવા કરી હતી. એ પુણ્યના ફળ રૂપે ત્યાં સત્સંગમાં તમારે ત્યાં જન્મ થયો છે. માટે કોઈ શોક કરશો નહીં. એટલું કહીને મહારાજ અક્ષરવડીમાં પધાર્યા અને તરત હીરાબા ધામમાં પધાર્યા. દરબારમાં સૌ રુદન કરવા લાગ્યા. થોડીક કચાશ રહી ગઈ હતી ને એટલે મહારાજે જન્મ આપી અને પૂરું કરીને ધામમાં લઈ ગયા. મહારાજ અક્ષરવડીમાં બાઈઓનો રડવાનો અવાજ સાંભળ્યો ને એટલે બ્રહ્મચારીને પૂછ્યું આ કોણ રૂવે છે? ત્યારે બ્રહ્મચારીએ કહ્યું કે મહારાજ પાંચુબાના દીકરી હીરાબા ધામમાં ગયા ને એટલે સૌ રડે છે. મહારાજે કહ્યું એમને તો અમે અમારા અક્ષરધામમાં બેસાડ્યા છે. તો આવા મંગળ પ્રસંગે રોવાનું હોય કે આનંદ માણવાનો હોય? એટલું કહીને મહારાજ ઉદાસ થઈ ગયા. એમને કહ્યું બ્રહ્મચારી આપણો ઉપદેશ એણે ગયો. લો કોઈ ઝૂંપડામાં રહેતો હોય અને પછી મોટો બંગલો બનાવ્યો હોય તો એ ઝૂંપડામાંથી નીકળીને બંગલામાં જવાનું હોય તો માણસ રોવે. કેટલો આનંદ હોય ને. એમાં આ લોકમાંથી અક્ષરધામનું સુખ તો એટલે કંઈ નો ગણતરીમાં કહેવાય. તો આનંદ થવો જોઈએ કે આપણા પહેલાં એ સુખીઓ થઈ ગયો એમ. દાદા ખાચરને મોટી બા સુધી વાત પહોંચી ગઈ. તેમણે તરત જ સૌને છાના રાખ્યા. દાદા ખાચર મહારાજ પાસે આવ્યા અને મહારાજની ક્ષમા માગી. મહારાજ એમનું કહ્યું દાદા જ્ઞાનનો અંત છે સ્થિતિ. એ સ્થિતિ થાય ત્યારે જગતમાં દેખાતું સર્વ નાશવંત છે એવું ભાષે. અમે આટલા વર્ષો અહીં રહ્યા, અધરાત મધરાત સુધી વાતો કરી,
છતાં પ્રસંગ આવે, જો જ્ઞાન કામમાં ન આવે ને તો પછી અમારો દાખલો અફળ ગયો એમ અમને લાગે. પાંચુબાની દીકરી હીરુબાઈ તે પૂર્વજન્મમાં હરજી ઠક્કરના મા હતા. ખોજા જ્ઞાતિએ ઠક્કર હતા, ખોજા. એટલે એ સમયમાં જ્ઞાતિનું બહુ, એટલે આમ મહારાજને થાળ ન જમાડી શકે, પણ એને આમ સંકલ્પ કે મહારાજને થાળ જમાડવા. આવી શુભ વાસના રહીને તો મર્યા પછી પાંચુબાન ત્યાં દીકરી તરીકે જન્મ લીધો. હવે દીકરી મોટી થઈ એટલે રસોઈ કરે એવી થઈ ગઈ, એટલે એને થાળ કરીને મહારાજને જમાડ્યો અને મહારાજ ધામમાં લઈ ગયા. આ લોકોને કોઈને ખબર હોય નહીં કે આ કોણ હતું. એટલે દાદા ખાચરે કહ્યું, મહારાજ આપના શબ્દોની અસર તો અંતર સુધી થાય જ, પરંતુ આ લોકમાં છે ને એટલે દેહના ભાવ આવી જાય. તો આપ અમારી નબળાઈ તરફ ન જોતા અમને આશીર્વાદ આપો, જેથી આપની રુચિ અનુસાર વર્તવાનું બળ મળે. મહારાજે આ સાંભળી થોડી હળવાશ અનુભવી. બીજે દિવસે બ્રહ્મચારી મહારાજ માટે દરબારમાં થાળ લેવા ગયા ને ત્યારે થાળમાં ભડકું આવ્યું. થાળ ઢાંકેલો હતો એટલે બ્રહ્મચારીને કાંઈ ખબર પડી નહીં, પરંતુ અક્ષરવડીમાં આવીને મહારાજ પાસે થાળ મૂક્યો અને ઉપરનું વસ્ત્ર કાઢ્યું ત્યારે ખબર પડી કે થાળમાં ફક્ત ભડકું જ છે. ભડકું એટલે શું છે? મહારાજે બ્રહ્મચારીને પૂછ્યું, બ્રહ્મચારી આ શું છે? બ્રહ્મચારી પણ મૂંઝાયા. પછી એને યાદ આવી ગયું. એને કહ્યું, મહારાજ હીરાબા ધામમાં ગયા ને એટલે દરબારમાં સૌ શોક પાડતા હોય છે, તેથી આ ભડકું થાળમાં આવ્યું છે. કે અનાજ દળેલું હોય, પાણી નાખીને ઓલું કરેલું હોય, એનું ભડકું કહેવાતું. મહારાજ ऐसा એને કહ્યું, આવું કેટલા દિવસ ચાલશે? બ્રહ્મચારી કહે, મારે 13-14 દિવસ તો ખરું. મહારાજ મન બંધ હસતા એમને કહ્યું, બ્રહ્મચારી પાંચુબાની દીકરી ધામમાં ગયા, એમાં આપણે શોક પાડવાનું અને આવું ભડકું ખાવાનું? બ્રહ્મચારી મૂંગાર્યા. મહારાજે તરત કહ્યું, બ્રહ્મચારી ચાલો સારંગપુર જઈએ, શોક હોય ત્યાં આપણે ન જ ભાવે. બ્રહ્મચારી કહ્યું, પણ હમણાં તો આ જમી લ્યો, મરચાં અને મીંઢિયાવાના ગોળા ખાધા છે, એના કરતાં તો આ સારું છે, માટે જમી લ્યો પછી જઈશું. મહારાજ ઈશા સારું, ત્યાં આપણે તો બધું સમજ છે એટલે જમી લઈ એમ કહીને મહારાજ એમાં થોડું પાણી નાખ્યું અને જમી ગયા. આ એટલે ભડકું એટલે 2-3 પ્રકારના લોટ ભેગા કરેલા હોય, મીઠું નાખી પાણી નાખીને ખાઈ જવાનું. દરબાર જેમાં પછી મહારાજ દરબારમાં પધાર્યા. પૂર્વ અભિમુખના ઓરડાની વસ્ત્રીમાં બિરાજ્યા. જીવબા, લાડુબા, પાંચુબા, ફોઈબા, સુરપ્રભાદેવી વગેરે મહારાજની પાસે આવ્યા. એટલામાં એક બાઈ માથે ઘીનો ઘાડવો લઈને આવી, ઘીનો ઘડો લઈને આવ્યા. મહારાજ પાસે આવી ઘડો માથેથી ઉતારી મહારાજને પંચાંગ પ્રણામ કર્યા. એટલે મહારાજ કહે, ઓહો, આ તો નેનપુરથી આવ્યા લાગે છે, દેવજી ભગતના ઘરવાળા ને? બાઈએ હશે ને કહ્યું, આ મહારાજ ભગતે આ ઘીનો ઘડો આપનામાં સારું મોકલાયો છે. મહારાજે ઘડા તરફ દ્રષ્ટિ કરીને પછી પૂછ્યું, ભગત મજામાં તો છે ને? એટલે બાઈએ કહ્યું, મહારાજ ભગત તો આપની દયાથી સુખિયા હતા ને વધુ સુખિયા થયા. મહારાજને આ સાંભળીને આશ્ચર્ય થયું. એણે પૂછ્યું, શું કાંઈ ભગતને વસ્તુ મળી? બાઈ આ સાંભળી હસ્યા અને કહ્યું, મહારાજ આપ તો મળ્યા છો, પછી વળી બીજું શું લાથવાનું હતું? પરંતુ દીકરો જીવાન હતો, એને આપની દયાથી નિરાવરણ દ્રષ્ટિ હતી, એટલે આપના દર્શન નિત્ય એને થતા રોજ આપની લીલાની વાતો કરતો. પણ પછી કુટુંબીઓ બધા એને પરણાવવા માટે પાછળ લઈ ગયા. એટલે ભગતને થયું કે જો એ સંસારની બેડીમાં બંધાય છે તો એ આપનું સુખ લેતો આળસી જશે. એટલે ભગતે સંકલ્પ કર્યો કે એ આપના ધામમાં અખંડ આપની મૂર્તિનું સુખ લે. ભગતના સંકલ્પે આપે એને ધામમાં બેસાડી દીધો. એટલે હવે અમારે વ્યવહારની ઉપાધિ મટી અને સુખે ભજન થશે. આ સાંભળી મહારાજ જીવબા લાડુબા તરફ જોવા લાગ્યા. મહારાજની આ દ્રષ્ટિથી તે સમજી ગયા કે મહારાજ શું ઈચ્છે છે અને શું સમજાવવા માગે છે. મહારાજે તરત દિલગીરી વ્યક્ત કરતાં કહ્યું, અરે
આવડો જુવાન દીકરો ધામમાં જાય એવા તે કાંઈ સંકલ્પ થતા હશે? મહારાજ એ બધું હું કાંઈ જાણું નહીં, પણ ભગત કહેતા હતા કે મહારાજની મૂર્તિ મૂકીને આવી ઉપાધિમાં પડવું અને આપણને વળી એવી પહોજણમાં પડી મૂર્તિ ભૂલી જઈએ એના કરતાં આ શું ખોટું? દીકરો ધામમાં ગયો એટલે એની ક્રિયા કરી. ભગત ખેતર રહેવા ગયા ને મને અહીંયા આપની પાસે આ ઘડો લઈને મોકલી એટલે કોઈ કાણ મોકાણ કરવા આવે નહીં. બાઈએ કહ્યું, બોલો વિચાર કરો, જુવાન દીકરો એ ધામમાં જતો રહ્યો તો ભગત વાડીએ જતા રહ્યા. એ કે ઘરે રહીશું તો આ બધા હગાવાલા આવશે, રોઈશે ને આપને રોર આવશે, એના કરતાં હું વાડીએ જઈને ભજન કરું. તું ગઢપુર જા, ઘીનો ઘડો પડ્યો છે ને. ત્યારે મહારાજે જીવુબા લાડુબાને કીધું કે આનો જુવાન છોકરો ધામમાં ગયો તો કેટલો એને આનંદ છે, અને ઓલી વેચ જેવડી છોકરી તમારે મરી ગઈ તો આજે કેટલા દિવસ તો દૂધ પાવાનું ભૂલી ગયા છો. હા, સેટ કર્યું. મહારાજ બાઈના એક એક બોલ સાંભળતા સાંભળતા મંદ મંદ હસતા, ઘડીક લાડુબા જીવુબા પાંચુબા તરફ જોતા, ઘડીક દેવજી ભગતના ઘરવાળા તરફ જોતા વાત સાંભળી રહ્યા હતા. મહારાજે ઘીના ઘડા ઉપર હાથ મૂકી જીવુબા અને પાંચુબાને કહ્યું, આ ઘડો હમણાં રાખી મૂકો, આપણે હીરાબાનો શોખ ઉતારીએ ને પછી આનો ઉપયોગ કરજો. જીવુબા લાડુબા પાંચુબા બધા જ મહારાજના શબ્દોનો મર્મ સમજી ગયા. એમની આંખમાંથી આંસુ પડવા લાગ્યા. મહારાજ એમની સામું જોઈ જ રહ્યા. પછી જીવુબાએ ખોડો પાથરી માફી માગતા કહ્યું, મહારાજ અમારો ગુનો માફ કરો. આપનો સંબંધ થયો, વાતો સાંભળી, તો પણ અમારો દેહ ભાવ મમત્વ વગેરે કાંઈ ટળ્યું નહીં. જ્યાં મમત્વ હોય ને ત્યાં દુઃખ થાય. જો દાખલા તરીકે આપણે પેપર હવારમાં ખોલીએ અને એમાં વાંચીએ કે બસનું એક્સિડન્ટ થયું ને 50 માણસ મરી ગયા, તો આપણને કોઈ દી રોવું આવે? ન આવે. પણ ખબર પડે કે એ બસમાં આપણો છોકરો હતો ને એ મરી ગયો તો કેમ રોવું આવ્યું? મમત્વ મારો છે ને. જ્યાં મારો પણ આવે ત્યાં દુઃખ થાય. જો બાજુમાં રેડ પડે ને, હા એ જ મોકાનો હતો, આ તો મોડી પડી, વહેલી પડવાની જરૂર હતી એમ, અને પોતાને ત્યાં પડે તો દુઃખ થાય. એટલે મહારાજને કહે છે કે મહારાજ આ દેહ માર્યા ને એટલે આ અહન મન તપણું મમત્વપણું ટળ્યા નથી. મહારાજે એમને શાંત કરતાં કહ્યું, એ તો એવું લાગે પણ બધું ટળી ગયું છે, માટે એવો શોક ન કરો. હા, કોઈ પણ ધામમાં જાય ને બહુ રડારડ નહીં કરવાનું. એની પાસે જેટલું બને ને એટલું ભગવાનનું ભજન કરવું. દુઃખ થાય, કારણ કે વર્ષો સુધી આપણા ભેગા રહ્યા હોય અને જાય ત્યારે દુઃખ તો બધાને થાય. અમારે સંતોમાં વર્ષો સુધી અમે બધા ભેગા રહેલા હોય, સંતો પણ ધામમાં જાય તો દુઃખ થાય. પણ એની પાછળ હાય હોય કરવું. પહેલાં તો સમાજમાં બહુ એવું હતું, બહેનો છાતી કૂટતા, બોલો તો એમાં હું મરી ગયેલો પાછો આવે? તમે ગમે એટલું રોવો, ગમે એટલા ધમપછાડા કરો, એના કરતાં ભગવાનનું ભજન કરવું. તો શાસ્ત્રો તો એમ કે ગરુડ પુરાણ કે કોઈનું મૃત્યુ થયું હોય ને એની પાછળ તમે જેટલા આંસુ પાડો એટલી એને વેદના થાય છે એ જીવાત્માને. પણ એની પાસે જેટલું તમે ભગવાનનું ભજન ને સત્કર્મ કરો તો એને ખૂબ સુખ વર્તે છે. મહારાજા સાંભળી હશે, એમણે કહ્યું, આપણે તો દેહે તે દેવે, એમાં ખોટું શું થયું? જે તમે જમો એ અમારે જમવાનું. વળી વનમાં ક્યાં અમને કોઈ ભારે ભારે મેવો મીઠાઈ જમાડતા હતા, ફળ ફૂલ ખાતા હતા. અને પછી રામાનંદ સ્વામી પાસે આવ્યા ત્યારે પણ મરચાં અને મીંઢિયાવણ ગોળા ખાતા, એના કરતાં તો ભડકું સારું. મહારાજ આપની એ મોટપ છે, પરંતુ અમે તો આ દેવજી ભગત અને એના ઘરવાળાના ચરણની રજ જેવાય પણ નથી. લો, જુવાન દીકરો ધામમાં ગયો તો પણ અંતરમાં મૂર્તિનું સુખ લે છે. અને અમારી 5 વર્ષની હીરુ ધામમાં ગઈ, એમાં અમે શોકમાં ડૂબી ગયા.
જીવબા રડતા રડતા બોલ્યા. મહારાજે એમને શાંત કરતાં કહ્યું, મોટી બા, તમારી સમજણ પણ ઉત્તમ છે. તમને દેવજી ભગતનો આટલો મહિમા સમજાયો હશે તો એમના જેવા ગુણ તમારામાં પણ આવશે. સંતો હરિભક્તો જેમને અમારો સંબંધ છે, અમારા સ્વરૂપની નિષ્ઠા છે, એમનો આવો મહિમા સમજાય તો એ ભાવથી આપણામાં રહેલા દોષ નીકળી જાય. પછી મહારાજે કહ્યું, આવી વાત મૂકો અને દેવજી ભગતના ઘરવાળા લાંબો પથ કરીને આવ્યા છે ને તો એને જમાડો. એટલું કહીને મહારાજ વાસુદેવ નારાયણના ઓરડીને ઓસરીએ પધાર્યા. સંતોએ ત્યાં ઢોલિયો પાથરી દીધો. મહારાજ એના ઉપર બિરાજમાન થયા. મહારાજે સંતોને કહ્યું, નૈનપુરના દેવજી ભગતનો જુવાન દીકરો ધામમાં ગયો એટલે એના ઘરવાળા ઘીનો ઘડો લઈને અહીં રસોઈ દેવા આવ્યા છે. આ સાંભળી નિષ્કુળાનંદ સ્વામીએ દિલગીર થતાં કહ્યું, અરે મહારાજ, બહુ ખોટું થયું. દેવજી ભગતને આ અવસ્થાએ ભારે દુઃખ આવ્યું. દુઃખ શાનું? એટલે તો સંકલ્પ કર્યો હતો કે અમે દીકરાને ધામમાં તેડી જઈએ, એટલે અમારે એને લઈ જવો પડ્યો. મહારાજે કહ્યું. બધા સંતો આશ્ચર્યવત મહારાજની વાત સાંભળી રહ્યા. મહારાજે બધી જ વાત વિગતવાર કહી. મહારાજ કે એ ભગતે સંકલ્પ કર્યો હતો કે અમારા કહેતા હતા પહેલાં દીકરો સુખી થઈ જાય એમ, એટલે અમે એને ધામમાં લઈ ગયા છીએ. નિષ્કુળાનંદ સ્વામીએ પછી કહ્યું, મહારાજ, દેવજી ભગત તો ખરેખર મુક્ત છે હો. એ અમે કૃપાનંદ સ્વામી સાથે નૈનપુર ગયા હતા ને તો રાત પડી ગઈ હતી. વાડોની ગોઠવણમાં પડ્યા એટલે સ્વામીએ કહ્યું, ભગત રહેવા દ્યો અને અહીં બેસો, વાતો સાંભળો. પછી સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીને વાતો કરવાનું કહ્યું ને એટલે સ્વામીએ વાતો શરૂ કરી. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં શબ્દો એક ધાર્યા આવે જ જાય હો, ક્યાંય અટકે જ નહીં. વળી શબ્દો પણ એવા ધારદાર, અંગ્રેજના લોઢા જેવા કે અણસમજણ દોષો વગેરે કાપી જ નાખે હો. એટલે દેવજી ભગતો પલાઠીવાળી સ્થિર થઈને વાતો સાંભળવા લાગ્યા. પણ અડધી રાત જેવું થઈ ગયું એટલે અમારી આંખ ઘેરાવા લાગી. નિષ્કુળાનંદ સ્વામી મહારાજને વાત કરે કે અમે નૈનપુર ગયા હતા, રાતના 12 વાગ્યા ને અમારી આંખો ઘેરાવા માંડી, પણ દેવજી ભગત તો અમે બે જ રહ્યા, બોલો. તેથી મેં કહ્યું, ભગત, તમે હવે થાક્યા હશો માટે ઘેર જાઓ, આરામ કરો. ત્યારે દેવજી ભગત કહે, સ્વામી, હું તો અહીંથી ખેતરે જઈશ, ત્યાં જઈને 300 માળા ફેરવીશ, પછી નીંદર સામે આવીને ઊભી રહીશ એટલે મને પૂછશે આવું, એટલે કહીશ કે ભલે આવ, પછી હું સૂઈ જઈશ. પણ આપ લાંબો પંથ કરીને આવ્યા છો તે થાક્યા છો માટે હવે તમે પહોંચી જાઓ કે. મહારાજા સાંભળી જ રહ્યા હો. પછી કહ્યું, અમને એક વખત આધોઈમાં લાધાજીએ પૂછ્યું હતું કે મહારાજ, આપ કોની માળા ફેરવો છો? એટલે અમે કહ્યું, અમે અમારા જે ખરેખરા ભક્તો એના નામની માળા ફેરવીએ છીએ. આ દેવજી ભગત અમારી માળાના મણકામાં આવી ગયા. સ્વામિનારાયણ ભગવાન કે લો, હું દરરોજ એની માળા ફેરવું છું, દેવજી ભગત, દેવજી ભગત. એમનું નામ અમે બોલીએ અને માળાનો મણકો ટપ પડે. સંતો સાંભળી રહ્યા હો. મહારાજને ખરેખરા ભક્તોનો આવો મહિમા છે. મહારાજ પણ એમની ભક્તિ કરે છે, એમાં એમનું ભગવાનપણું છે. સાંજે ફરી સભા થઈ ને ત્યારે શ્રી હરિએ રામદાસભાઈને કહ્યું કે ભાઈ, આપણા સત્સંગનું મૂળ બ્રાહ્મણથી ચાલ્યું છે. જેનું મૂળ ઉત્તમ હોય ને એ સંપ્રદાય ઉત્તમ કહેવાય. જો આટલા બધા અવતારો થયા ને એમાં શુદ્ધ બ્રાહ્મણ થકી જન્મ લીધો હોય ને તો સ્વામિનારાયણ ભગવાન. જો અમુક બ્રાહ્મણને ત્યાં ભગવાનના અવતાર થયેલા છે, પણ એમાં એવું છે કે માતા બ્રાહ્મણ હોય તો પતિ ક્ષત્રિય છે, પણ શુદ્ધ બ્રાહ્મણ હોય તો સ્વામિનારાયણ ભગવાનનો એક અવતાર. પરંતુ અજ્ઞાની જનોને આપણા સત્સંગના મૂળની પ્રતીતિ નથી આવતી. તેથી તમે જેટલું જાણતા હોય તો કહો. રામદાસ સ્વામી વૃદ્ધ હતા, રામાનંદ સ્વામીના સમયના હતા હો. તેથી ગુરુ પરંપરાનું મૂળ સ્વામી રામાનંદ સ્વામી પાસેથી તેને જાણ્યું હતું. તેથી શ્રી હરિ એમને એક ગુરુ પરંપરાનું મૂળ કહેવાનું કહ્યું. લો, કારણ કે સહજાનંદ સ્વામીના ગુરુ રામાનંદ સ્વામી એ પણ બ્રાહ્મણ હતા, સ્વામિનારાયણ ભગવાન પણ બ્રાહ્મણ હતા. ત્યારથી એની પરંપરા ચાલી આવે બ્રાહ્મણ.
રામદાસ સ્વામીએ વાત કરતા કહ્યું, મહારાજ આપણા ગુરુ અને ઉદ્ધવ સંપ્રદાયના સ્થાપક રામાનંદ સ્વામી અયોધ્યાના સરવરિયા વિપ્ર હતા. એમનું કશ્યપ ગોત્ર હતું, વેદ ઋગ્વેદ હતો અને શાખા આશ્વલાયન હતી. એમના ગુરુ આત્માનંદ સ્વામી, જેમનું મૂળ નામ હતું વિશ્વંભર ભટ્ટ, માધ્યંદીની શાખા જાતુકર્ણ ગોત્ર અને ચાતુર્વેદી મોઢ બ્રાહ્મણ કુળના જગજીવન ભટ્ટ અને નાનબાઈ થકી એનો જન્મ થયેલો. લો, રામાનંદ સ્વામીના ગુરુ આત્માનંદ સ્વામી એ પણ બ્રાહ્મણ હતા. આ બ્રાહ્મણ પરિવારનું અસલ વતન હાલાર પ્રદેશમાં ધુવાવ ગામ હતું, ધુવાવ ગામ. પરંતુ પિતાના દેહત્યાગ પછી વિશ્વંભર ભટ્ટ ગોહિલવાડમાં ગારિયાધાર વાળા આવીને રહ્યા હતા. ગારિયાધાર હે ગામ. ગોહિલવાડમાં સમુદ્ર તીરે ગોપનાથ મહાદેવ તીર્થમાં ગોપાળાનંદ નામે એક બ્રહ્મચારી પાસે વિશ્વંભર અર્થ સહિત યજુર્વેદ ભણ્યા. લો, ત્યારબાદ તેઓ ગારિયાધારમાં ઉપાધિ હતી, તેથી ગોપનાથથી આસોદર ગામે આવ્યા અને આણંદજી વિપ્રની કન્યા રૂકમિણી હારે લગ્ન કર્યા એને વિશ્વંભર ભટ્ટે. આ લગ્નથી એને 4 પુત્રો અને 1 પુત્રી હતા. ગોપી ભટ્ટ, ભાનુ ભટ્ટ, જયદેવ ભટ્ટ, આત્મારામ ભટ્ટ અને પુત્રીનું નામ આનંદી ભટ્ટ હતું. લો, ગ્રહસ્થાશ્રમમાં રહીને પણ તેઓ સદા જગતથી નિર્લેપ રહેતા. થોડા સમય તેઓ તીર્થયાત્રા કરવા નીકળ્યા અને ફરતા ફરતા વૃંદાવન આવ્યા. અહીં તૈલંગી વિપ્ર ગોપેશ્વર જેઓ વૈષ્ણવ મતના હતા એમને ગુરુ કર્યા આ વિશ્વંભર ભટ્ટે. પછી એનું આત્માનંદ સ્વામી નામ પડ્યું. એમની પાસે 9 વર્ષ રહ્યા. પછી ગુરુની આજ્ઞાથી 4 વર્ષ તીર્થમાં ફર્યા. આ તીર્થાટન બાદ ગુરુની આજ્ઞાથી ગ્રહસ્થ જીવનમાં પાછા આવ્યા. ગ્રહસ્થાશ્રમમાં 5 વર્ષ રહ્યા. પછી 60 વર્ષની વય થતાં ગ્રહ ત્યાગ કર્યો અને દ્વારકા આવ્યા. અહીં માધવાનંદ સ્વામી પાસે એને સંન્યાસી દીક્ષા લેવા વિચાર કર્યો. સ્વામીએ પણ એમની યોગ્યતા જોઈ વિધિપૂર્વક એમને દંડ કમંડલો આપ્યા અને કાષાય વસ્ત્રો ધરાવ્યા. એમનું દીક્ષિત નામ પૂર્ણાનંદ પાડ્યું. તો આત્માનંદ સ્વામીનું નામ પહેલાં પૂર્ણાનંદ હતું. થોડા સમય બાદ તેઓ ગોપનાથ પાછા પધાર્યા. અહીં ગોપાળાનંદ સ્વામીએ તેમને ધ્યાન સિદ્ધ કરાવવા સમાધિ સ્થિતિ સુધી પહોંચાડ્યા. ગોપનાથ મહાદેવ છે ને, ત્યાં ગોપાળાનંદ નામના સંન્યાસી હતા. એ તો ક્યાં આવ્યું મને નથી ખબર. આ કાર્ય હતા. હા, તેમની આવી સિદ્ધ સ્થિતિ થયા બાદ ગોપાળાનંદ સ્વામીને કહ્યું, હવે આ સંન્યાસ દીક્ષા છોડો, પરમહંસ દીક્ષા ગ્રહણ કરો, દંડ કમોલોનો ત્યાગ કરો, બ્રાહ્મણ ક્ષત્રિય કે વૈશ્યના ઘરની ભિક્ષા માગી સૌને ઉપદેશ દેતા અલક્ષપણે ફરો. ગોપાળાનંદ સ્વામી એનું નામ પૂર્ણાનંદ સ્વામી બદલાવી આત્માનંદ સ્વામી રાખ્યું. લો, આટલી વાત રામદાસ સ્વામીએ કરી સ્વામિનારાયણ ભગવાનને. એટલે મહારાજને કહ્યું, સ્વામી આત્માનંદ સ્વામી કઈ ગુરુ પરંપરા થયા તે હવે કહો. હવે તમે પૂરા વૃદ્ધ છો, દેહ ત્યાગવાનો સમય પણ નજીક આવી ગયો, એટલે ગુરુ પરંપરાની વાત અધૂરી રહી ન જાય એ માટે વિસ્તારથી વાત કરો. લો, ત્યારે રામદાસ સ્વામીએ કહ્યું કે મહારાજ આત્માનંદ સ્વામી કઈ ગુરુ પરંપરા થઈ ગયા એ મને યથાર્થ ખબર નથી, પરંતુ એના પુત્ર ગોપી ભટ્ટ એ ઇતિહાસ જાણે છે. તેઓ કૃષ્ણ ભક્ત છે અને વૈષ્ણવમાં એની પ્રતિષ્ઠા બહુ છે. એનો દીકરો છે અત્યારે ગોપી ભટ્ટ. તે સાંભળી મહારાજે કહ્યું, તો આપણે એમને અહીં તેડાવવા જોઈએ. જો તેઓ અહીં આવીને આપણી સાથે રહે તો એમના માટે બધી જ વ્યવસ્થા આપણે અહીંયા કરી દઈએ. એટલે દાદા ખાચરે હાથ જોડીને કહ્યું, મહારાજ આપ આજ્ઞા કરશો ને તો એમને માટે નવા ઘર કરાવી દઈશું. બોલો. મહારાજ પ્રસન્ન થયા. દાદા ખાચરે મહારાજની રુચિ જાણી લીધી અને વ્યવસ્થાનો તમામ ભાર પોતાના શિરે લઈ લીધો. મહારાજે કહ્યું, તેમને સૌને કાગળ લખી અહીં તેડાવો. વસંત પંચમીના ઉત્સવ ઉપર એનું સન્માન કરશું. આપણા સંપ્રદાયનું મૂળ આપણે જાણવું જોઈએ. સંપ્રદાયનો આધાર જ ગુરુ પરંપરા છે. લો, મહારાજે પત્ર મોકલાવ્યો. ગોપી ભટ્ટ એના ભાઈઓ અને કુટુંબીઓ સાથે ગઢપુર આવ્યા.
મહારાજ એમનું સન્માન કર્યું. એમને રહેવા માટે દાદા ખાચરે નવા ઘર ચણાવવાની શરૂઆત કરી દીધી. તેથી હાલ એમની બીજી જગ્યાએ ઉતરવાની વ્યવસ્થા પણ કરી દીધી. લગ્ન કરેલા હતા આત્માનંદ સ્વામી. હા, એક દીકરી અને 4 દીકરા હતા. પછી એમને દીક્ષા લીધી. આ અરસામાં મેઘપુરથી લાડકીબા મહારાજના દર્શન આવ્યા. મેઘપુરમાં મૂળજી ભગત મરાયા ત્યારથી મહારાજ મેઘપુર ગયા નહોતા. મૂળજી લુવાણો હતો ને, મહારાજે કહ્યું હતું કે તમે હાથમાં હથિયાર ધારણ ન કરશો. છતાં એને કર્યો અને ત્યાં થોડી ઘણી બોલા ચાલી થઈ વૈરાગી યારે. એમાં ઝઘડો થયો અને એમાં મૂળજી મરાઈ ગયા. પછી મહારાજે વિચાર કર્યો કે આ રીતે અમારા નિર્દોષ ભગતને મારી નાખ્યો. ત્યારથી મહારાજે મેઘપુરનું અંજળનો ત્યાગ કરી દીધો, ગયા જ નહીં. પછી મહારાજ પ્રત્યેના અપાર પ્રેમને લઈને તેમની ઇન્દ્રિયો સદા મહારાજના સ્વરૂપમાં જોડાયેલી રહેતી. મેઘપુરના લાડકીબા હતા, સમાધિનિષ્ઠ હતા. ગઢપુર આવ્યા, મહારાજના દર્શન કર્યા અને તરત એને સમાધિ થઈ. સમાધિમાં એને સમુદ્રમાં ભરતીના ભયંકર મોજા આવે ને એવા પ્રકાશના મોજા દેખાયા. વળી જાણે હમણાં બ્રહ્માંડ ફાટી જશે ને એવા નાદના ગડગડાટ પણ સંભળાય. આથી લાડકીબા સમાધિસ્થી અવસ્થામાં બોલવા લાગે, મહારાજ બળું છું, મને ઉગારો. વચનામૃતમાં પણ વાત આવે છે, ખબર છે ને. તેના આ શબ્દો સાંભળી જીવુબા, લાડુબા, અન્ય બાઈઓ ધ્રુજી ગઈ. જીવુબાએ મહારાજને પૂછ્યું, મહારાજ આને શું થાય છે? મહારાજે કહ્યું, જ્યારે ભગવાનનો ભગત જાગ્રત અવસ્થામાંથી સમાધિ અવસ્થામાં જાય છે ને ત્યારે જો એને આત્મામાં સ્થિતિ ન થઈ હોય તો અવકાશમાં અનંત બ્રહ્માંડો અને ગ્રહોની ગતિને લઈને થતા નાદ સાંભળી અને પ્રકાશના મોજા જોઈને બી જાય છે. સમાધિમાં જાય તો એને આત્મનિષ્ઠાનું બળ તો હોવું જ જોઈએ, નકર મહારાજ કહે છે કે બી જાય છે. અર્જુન જેવા સુરવીર પુરુષ પણ વિશ્વરૂપ જોઈ શક્યા નહીં અને ભગવાને પ્રાર્થના કરી કે તમારું સૌમ્ય મનુષ્ય સ્વરૂપ મને બતાવો. તો આ બિચારી લાડકીનું તે શું ગજું? એટલું કહીને મહારાજે સમાધિમાં ગયેલા લાડકીબાને કહ્યું, તું સમાધિમાં જેમ જેમ ઊંચા સ્થાનકે ગતિ કરે ને તેમ તેમ તે સ્થાનમાં તારું સ્વરૂપ તું જો. અને લાડકીબા તારું નામ, ભાટનો દેહ બધું ભૂલી જ જા. હું આત્મા છું. એ આત્મા અછેદ્ય અભેદ્ય છે. અગ્નિ એને બાળી શકતો નથી, પાણી એને પલાળી શકતું નથી. લાડકીબાને તો કેવળ મહારાજની કૃપાથી જુદા જુદા લોકમાં સમાધિ અવસ્થામાં ગતિ થઈ, પરંતુ આત્માના સ્વરૂપમાં સ્થિતિ થઈ નહોતી. એટલે એની આ બળતરા અને બીક મટ્યા નહીં. તેથી મહારાજે કહ્યું, ભગવાનની કૃપાથી જેને સમાધિ થતી હોય એને પણ આત્મજ્ઞાનની તો જરૂર પડે જ છે. નહીં તો સમાધિમાં આ પ્રકારના નાદ અને પ્રકાશથી બી જાય છે. સંવંત 1876ની વસંત પંચમીનો ઉત્સવ કર્યો. દાદા ખાચર વિવિધ પ્રકારના રંગો તૈયાર કરાવ્યા હતા. ગુલાલ પણ ગાડા ભરીને મંગાવ્યા હતા. ગાડા ભરીને ગુલાલ મંગાવતા. પ્રાતઃ વિધિથી પરવારી સર્વે સંતો લીમતરુ નીચે આવી કીર્તન ભક્તિ કરવા લાગ્યા. મહારાજ માટે લીમતરુ નીચે પાટ ઢાળી દીધી. એટલામાં મહારાજ પધાર્યા. સુંદર શ્વેત વસ્ત્રો ધારણ કર્યા. સૌ સંતો ઊભા થયા. મહારાજને જય બોલાવીને મહારાજ હસ્યા. એમણે કહ્યું, ભગવાનનો તો સદા જય હોય જ, પણ ભક્તોનો આજે જય થાયો. એમને પ્રતાપે સત્સંગ ફૂલો ફાયલો, માટે સંતોની ભક્તોની પણ જય બોલાવો. મહારાજની આ નવીન વાતમાં પણ સૌને રહસ્ય લાગ્યું. મહારાજે વસંતનું પૂજન કર્યું, પછી રંગ ઉડાડ્યો. સભામાં બેઠેલા સર્વે સંતો હરિભક્તોને મહારાજે પોતાના રંગે રંગી દીધા. એટલામાં જીવા ખાચર અને એનો પરિવાર આવ્યો. મહારાજે એના ઉપર પણ રંગ છાંટ્યો. જીવા ખાચરે નવીન વસ્ત્રો પહેર્યા હતા એટલે એને વસ્ત્ર ઉપર પડેલો ગુલાલ ખંખેરી નાખ્યો. મહારાજ આ જોઈને હસ્યા એને કે, બાપુ આ પિચકારીમાં ભરેલો રંગ પણ કાચો છે, કપડાં ધોઈશો ને એટલે નીકળી જશે. એટલે સુરા ખાચર કહ્યું, મહારાજ
તમારો ચડાવેલો રંગ ઉતરી જાય તો સત્સંગમાં રહેવાય જ નહીં. એ તો સુરા આપા આ પિચકારીના રંગની વાત છે. અમારો રંગ તો અમારા સંતોનો અને હરિભક્તોનો મહિમા સમજી એનો સંગ રાખે તો કદી ઉતરે જ નહીં. મહારાજે કહ્યું એટલે બાપુ જીવા ખાચર વિચારમાં પડી ગયો. મહારાજે પછી ગોપી ભટ્ટને બોલાવ્યા, એમનું પૂજન કર્યું, દાદા ખાચર પાસે પૂજન કરાયું, જીવા ખાચરને એની ઓળખાણ કરાવી, ગોપી ભટ્ટને આ પ્રસંગે પહેરામણી કરી. સમગ્ર દરબાર અને દરબારમાં બેઠેલા સંતો હરિભક્તો વસંતના રંગથી રંગાઈ ગયા હતા. એટલે મહારાજે સૌને કહ્યું, ચાલો ઉન્મત્ત ગંગામાં સ્નાન કરવા. ઉન્મત્ત ગંગામાં સ્નાન કરી મહારાજ જીવા ખાચાના દરબારમાં પધાર્યો. અહીં મહારાજે સૌ સંતોને 5 પેંડા આપ્યા. પેંડા બરફી પણ આપી. પોતે થોડુંક જમ્યા. પછી દાદા ખાચાના દરબારમાં પધાર્યા. બ્રહ્મચારી મહારાજ માથે થાળ લાવ્યા. એટલામાં ગોપી ભટ્ટ આવ્યા. એમણે કહ્યું, મહારાજ મારે આપની પૂજા કરવી છે. મહારાજે કહ્યું, ભલે અત્યારે જ કરી લ્યો. અમદાવાદ મંદિર તૈયાર થયું. પછી નરનારાયણ દેવ પધરાવ્યા ને પ્રથમ પૂજારી તરીકે આ ગોપી ભટ્ટને રાખ્યા હતા. પણ ગ્રહસ્થ ખરા ને તે ઓલા છોકરાના ઘોડિયા હોય ને તે નરનારાયણ દેવની પાસે રાખે. બોલો, છોકરાને ઝુલાવ્યા કરે ને સેવાય કર્યા કરે. મહારાજ કે આ ન પોવાય, બદલી નાખો. ગોપી ભટ્ટે મહારાજના કપાળમાં ચાંદલો કર્યો. મહારાજે પોતાનો સોનેરી રેંટો આપ્યો. ગોપી ભટ્ટ આ પ્રસાદીની પ્રાપ્તિથી પ્રસન્ન થઈ. રામદાસ સ્વામીની પણ હવે અવસ્થા થઈ ગઈ હતી. એટલે એની રૂબરૂમાં ગોપી ભટ્ટ દ્વારા આત્માનંદ સ્વામીના ગુરુનું મૂળ મહારાજને પ્રગટ કરાવવું હતું. તેથી સંપ્રદાયની સનાતનતાનો સંપ્રદાયના અનુભવીઓને તેમજ એમના દ્વારા નવા શિષ્યોને ખ્યાલ આવે. આ તો જેને ખ્યાલ નથી હોતો ને એ બધું આડું અવડું બોલ્યા કરતા હોય છે. મહારાજે દાદા ખાજાના દરબારમાં સભા કરી. સૌને બોલાવ્યા. રામદાસ સ્વામી પણ આવ્યા. મોટેરા સંતોમાં નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી પણ આવ્યા. સુખમુનિ તો મહારાજના હજુરી સેવક હતા એટલે તેઓ પણ આવ્યા. મહારાજે ગોપી ભટ્ટને બોલાવ્યા. આવ્યા. મહારાજને દંડવત કરીને સામે બેઠા. મહારાજે સભામાં સૌને કહ્યું, સંપ્રદાયનું મૂળ જો સનાતન હોય તો જ એ સંપ્રદાય ટકે. એટલે આપણા સંપ્રદાયનું જે મૂળ છે ને એ સૌએ જાણવું જરૂરી છે. વડતાલના વચનાવતમાં પણ કીધું ને, ગુરુ પરંપરા જાણી રાખવી જોઈએ. આ ગોપી ભટ્ટ આત્માનંદ સ્વામીના પુત્ર છે. એમણે આત્માનંદ સ્વામી પાસેથી ઇતિહાસ જાણ્યો છે. તો એ આપણ સૌને આ જે ઇતિહાસ આપણી ગુરુ પરંપરા કહે છે એમ કહીને મહારાજ ગોપી ભટ્ટને કહી, ભટ્ટજી તમે તમારા પિતા આત્માનંદ સ્વામી પાસેથી જે જાણ્યું હોય ને બધું અમને કહો. એટલે ગોપી ભટ્ટે હાથ જોડીને કહી, મહારાજ આ તો સાક્ષાત ભગવાન છો એટલે બધું જાણો જ છો, પણ છતાં બીજાને જણાવવા માટે તમારે એ કહેવું પડે. મહારાજે કહ્યું, ગોપી ભટ્ટે વાત શરૂ કરતાં કહ્યું, મને આત્માનંદ સ્વામીએ જે કહ્યું હતું ને તે હું અહીં કહું છું. આ વાત કોઈ જાણતું નથી મારા સિવાય. એટલું કહીને એને વાતની શરૂઆત કરી. તો વાલા ભક્તજનો, આ ગુરુ પરંપરાની વાત ગોપી ભટ્ટ જે કહે છે એ આપણે કાલે શ્રવણ કરીશું. સહજાન સ્વયં મહારાજની જય.